एवरीवन, ये है सुरेश। गर्मी से परेशान। जय स्वामीनारायण। बहुत ज गर्मी का मगज फरी जाए એટલો તો ભાઈ 9 વાગ્યા છે। જય ગણપતિ દાદા અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 9 વાગે। સ્વાગત છે તમારા બધાનું પારુલના બ્લોગમાં। વેલકમ। તો અહીંયા સવારના નાસ્તાની તૈયારી થાય છે। અહીંયા દરરોજની જેમ રવો અને ચણાના લોટનું બેટર મેં પલાળી દીધું છે। કાંદા અને મરચાં સુધારી નાખે। ટમેટું એટલું મસ્ત હતું ઉપરથી તો મેં કીધું ટમેટું નાખું છું, પણ જ્યાં સુધી તે અંદર સડી ગયું, ગંદર છી નાખી દીધું આખું ટમેટું। તો હવે આ મિક્સ કરી દઉં, આમાં મસાલા કરી દઉં, પછી ઉતારી દઉં પુડલા। ચાલો ગરમ ગરમ ખાવા આવી જાજો। તો આમાં મેં થોડીક હળદર નાખી છે, લસણવાળું મરચું છે એ પણ નાખું, અને ધાણા જીરું છે એ પણ નાખું, 1 ચમચી નાની લસણવાળું મરચું બહુ મસ્ત લાગે છે। લીમડો પણ નાખો છે ધોઈને, લસણવાળું મરચું થોડુંક જાજુ જ નાખું। તો ચાલો હવે લીમડો ધોઈને આમાં નાખી દઉં અને આ પણ મિક્સ કરી દઉં, મીઠું નાખી દઉં। હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તો પુડલા મારા થાય છે, પણ એક સાથે બે હું કામ કરું છું। એક કામ તો આ પુડલાનું નાસ્તાનું કરું છું, બીજું હું મારા ફેસનું ક્લિનિંગનું કરું છું, જે બ્લીચિંગ ફેશિયલ જે હોય તો એ પણ કરું છું। એટલે કેમ કે ગરમી કેટલી થાય છે, આ પરસેવાથી જાણે બધું ક્લિનિંગ થઈ જાય છે। તો ચાલો ફટાફટ હું મારા ઉતારો નાસ્તો કરી લે, ભૂખ લાગી છે, દવાઈ પી લે। ચાલો ફટાફટ। અહીંયા મસ્ત મારા પુડલા તૈયાર થાય છે। અહીંયા થઈ ગયું, થોડુંક બળી ગયું, ચાલશે। હવે 2-3 બેટરનું છે। તો હાલો ફટાફટ આવી જાજો, નાહી ધોઈને તૈયાર થઈને ત્યાં નાસ્તો હું તૈયાર કરી રાખું। આવી જાજો ફટાફટ મામા, તમે પણ આવી જાજો રાજુ મામા। કાલે તમે કહેતા હતા ને કે 2 કપ અહીં મોકલાવી દે, તો મોકલાવી દઈશ ડેફિનેટલી। અને અત્યારે ગરમ ગરમ રવાના પુડલા થાય છે, તો આવી જાઓ નાસ્તો કરવા, તમારી માટે જ બનાવું છું। મામા મામી આવી જાજો। 12:15 વાગ્યા છે અને શાક મારું થઈ ગયું છે। શાકમાં છે ગુવાર બટેટા। કાલે મેં શાકમાં ગુવાર જાજો લઈ આવ્યા હતા, એટલે ગુવારનું શાક કરશે, ગુવાર બટેટાનું શાક। ખીચડી કરવી છે અને મને તરસ બહુ લાગી છે, તો મસ્ત તકમરિયા નાખીને લીંબુ શરબત પી જાય, કારણ કે બહુ તડકા પડશે। ભગવાન કેદી સામું જોઈએ ભગવાન। હવે તો યહાં કા મૌસમ બડા બેકાર હે, ફિર ભી મન ખુશ હે। એટલે કે બહાર તડકો તો જો ભયંકર। ઉમેશ આપવા માટે ગિફ્ટ આવી છે, ફોન આવી જશે તો ઉમેશ આપવા મસ્ત મજાની એની ગિફ્ટ લેવા જાય છે। તૈયાર થઈ ગયા છે, ચાલો એ જાય છે, હું નહીં જાય છે ગિફ્ટ લેવા એની। હું તમને આવે પછી બતાવું। તો ફિલહાલ તો લીંબુ શરબત બનાવી નાખીએ। તકમરિયા પહેલાં પલાળી દો પાણીમાં, બહુ તરસ લાગી છે અને બહાર તડકો ભયંકર છે બહાર। ચાલો બહુ તડકો છે। તો ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત તકમરિયાવાળું શરબત તૈયાર થઈ ગયું છે। જો ઉમેશ આપવાની ગિફ્ટ આવી ગયું, આર્બિટોના લોહીના ટકા વધારે એ બાટલી। કાચની છે કે પ્લાસ્ટિક? પ્લાસ્ટિક છે આર્બિટોન। આમાં નાના નણંદ છે ને બહુ પીવે, લોહીના ટકા હોય ને તો આનાથી સારું થઈ જાય। જો હવે પીવા માંડો। ઉમેશ આપવાની બિચારીની ઉંમર છે, મારી ઉંમર છે। એટલે 1 ચમચી સવારે 1 ચમચી સાંજે, બિચારાને પૂછતું નથી। કેવી લાગે? ગળી લાગે? સારું લ્યો, લોહીના ટકા ઓછા હોય તો હરખું આવી જાય ને બિચારાને। તો ફ્રેન્ડ્સ લીંબુ શરબત મસ્ત તકમરિયાવાળામાં સંચળ નાખ્યું છે, બહુ મસ્ત છે, એકદમ ચટાકેદાર ફટાકેદાર। તો ઉમેશ આપવાને નથી પીવી, ખટાશ નથી ખાતા, તો મેં મોટાએ લીધું। લીંબુ સોડા પીતા હોય ને એવું લાગે। આખા દીમાં 1 વખત તો હું પી જ જાઉં, તો આ ઓછું છે ને કે 1 લોટો પી જાઉં, બહુ મસ્ત। ચાલો પી લઈએ। એવરીવન, તો રસોઈ મારી મસ્ત થઈ ગઈ છે। રસોઈમાં છે ગુવાર બટેટાનું શાક, મસ્ત ખીચડી, રોટલી, કચુંબર, મસ્ત ટમેટા કાંદાનું દહીં છે, છાશ છે। તો ચાલો બધા જમવા। આર્બિટોનનું ગેન ચડ્યું।
બહુ જ તડકો છે એકદમ. ભાઈ જો છત્રી લઈને તડકાના જાય પણ ઝૂકેગા નહીં સાલા, તડકો હોય તોય શું કામ. આર્બિટરનું ગેન ચડ્યો. ગોલાવાળા આવી ગયા છે મસ્ત મજાના. તો ફ્રેન્ડ્સ મસ્ત મજાનો ગોલો તૈયાર થાય છે. તો ઘર આગળ જ ગોલા વેચાય છે મસ્ત મજાના, જેને ખાવા હોય આવી જાજો. સાંજના 5 વાગી ગયા છે અને આજે ઉમેશ પપ્પાને મજા નહોતી કારણ કે બહુ તડકા પડે છે એટલે જઈમાં નહોતા. તો અત્યારે નાસ્તો કર્યો, ઓલી મેરી બિસ્કિટ આવે એને ચા બિસ્કિટ ખાધી. ઉમેશ પપ્પા જય સ્વામિનારાયણ, મજા છે ને? સાંજના 5 વાગે છે ટ્રેન અને ચા પાણી પીવાઈ ગયા છે. હવે વાસણ ચડાવવાના છે પણ તડકો તો હજી એમને જ છે, બહુ ગરમી બાપરે. ચાલો થોડા વાસણ ચડાવવા છે, ચડાવી લઈએ અને પંખા નીચે બેસીએ. અત્યારે તારે ફોનમાં ચાર્જિંગ નથી એટલે ચાર્જિંગ મૂકી દો, પછી સાંજે મળીએ. ગુડ ઇવનિંગ. તો મસ્ત સંધ્યા ખીલી છે એકદમ. હેલો એવરીવન, 8 વાગ્યા છે અને ઉમેશ પપ્પાને થોડુંક સારું જ કા બપોર જઈમાં નથી એટલે જઈમાં છે પણ 2 જ બટકા ખાધું છે. નો એને મજા આવી એટલે તબિયત સારી નથી એટલે નો હાયલું. અત્યારે ખાલી ખીચડી જ ખાવાના છે. ભાઈ ગરમી બહુ જ છે કા શીખ, બહુ ગરમી. સારું તો તમને અત્યારે બહુ કાંઈ નહીં દેખાય. ઉમેશ પપ્પા અંદર ગયા છે ઘરમાં. બહુ મસ્ત પવન આવે છે. સવા 10 વાગ્યા છે, જમી કાઢ્યું છે, કામ મારું થઈ ગયું છે. તો બસ હવે હું બહાર બેસવા જઈશ. મેં સપ્પા ઘડી બેઠા હતા પણ એને ફોન આવ્યો એટલે ઘરમાં આવી ગયા ને હવે તો એ સૂઈ ગયા. પણ હું તો હજી બેસીશ કારણ કે આખો દી ઘરમાં રહે તો હળાઈ બહુ જ બળે ઘરમાં. તો ઠંડો પવન મસ્ત આવે છે. 2 કલાક બેસીશ પછી જ ઘરે જઈશ 11:30. તો બસ આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશે આ બ્લોગ સાથે. ત્યારે જય સ્વામી, બાય. તડકાને તમે ધ્યાન રાખજો, બહાર નીકળતા નહીં. મસ્ત મજાની લીંબુ શરબત પીજો. તો બસ કાલે વહેલાસર આવી જજો. બાય બાય. ફ્રેન્ડ્સ તમને મારું ફેસ તો નહીં દેખાય, અહીંયા બેઠી છું બહાર પવનમાં. મસ્ત સરસ પવન આવે છે તો ઘડીક વાર બેસું પછી અંદર જાઉં.